બગવાડા નેશનલ હાઈવેના બાજુમાંથી મહાકાય અજગરનું કરાયું રેસ્ક્યુ। પાડી તાલુકાના બગવાડા નેશનલ હાઈવે સ્થિત આવેલી શુભમ ગ્રીન સિટીની બાજુમાં આવેલા સંગુણ રેસિડેન્સીના સંચાલક દ્વારા કેટલાક શ્રમિકોને કામે લગાડી હાઈવેની નજીક આવેલી રેલિંગ પાસે સફાઈની કામગીરી હાથ ધરાવી હતી। ત્યાં ઉગેલા ઝાડી જંગલમાં સફાઈ કામ દરમિયાન શ્રમિકોને મહાકાય અજગરે નજરે આવતા ગભરાઈ ગયા હતા અને શ્રમિકોએ સંગુણ રેસિડેન્સીના રાજુભાઈને જાણ કરતા રાજુભાઈએ આ અંગે પર્યાવરણ સંરક્ષણ હેતુ કામ કરતા ટુકવાડાના ભાવનાબેન શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી, જેથી ભાવનાબેન તાત્કાલિક દેવાંગભાઈ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં અજગર હતો, પરંતુ જે સ્થળે અજગર હતો એ ઊંચાઈ અને ઢાળવાળો ભાગ હતો, જેથી અજગરને પોતાનું સંતુલન જાળવી પકડવું મુશ્કેલ હતું। તો પણ હિંમતભેર સુરક્ષિત રીતે 8 થી 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી। આ રેસ્ક્યુ કરેલા અજગરને ફોરેસ્ટ વિભાગને જાણ કરી તેમના માર્ગદર્શન હેઠળ જંગલ એરિયામાં મુક્ત કરવામાં આવ્યો હતો। આ તબક્કે ભાવનાબેને જણાવ્યું હતું કે તેમને આજુબાજુ વિસ્તારમાં મૂંગા પશુ પંખી ઘાયલ મળે અથવા સરીસૃપ સાપો મળે તો નજીકની ફોરેસ્ટ ઓફિસને જાણ કરવી અથવા જીવ બચાવતી સંસ્થાને જાણ કરવાની અપીલ કરી હતી।